गुजर सुता प्रगति मंडल राजकोट तरफथी विनंती के अहींया पधारे एमनुं स्वागत श्री कांति तो आ हता आपवामां आवशे એટલે કે કુલ 110 આ જે લાલ કલરની બુક અહીંયા દેખાઈ રહી છે એવી બુક છે આપણી પાસે એમના તરફથી 110 આવેલી છે એ આ વિદ્યાર્થીઓને આપણે प्रकाशभाई सीतापरा आओ पधारो हाँ આજનો કાર્યક્રમ શું છે એની વિગતો આપશે શ્રી જમનભાઈ। जय विश्वकर्मा। आज विश्वकर्मा समाज आपणो ए ज्यारे कॉलेज कक्षाना जे विद्यार्थीओ छे एने कॉलेज बेग आपवामां आवशे बराबर। तेमज आ राजकोट तरफथी जे ચોપડા આવ્યા છે એમાંથી બે બે ચોપડા દરેક છોકરાઓને આપવામાં આવશે। જે કીટ છે એ દક્ષાબેન તરફથી આપવામાં આવેલી છે, દક્ષાબેન મગનલાલ ચાંપાનેરા। એટલે સૌ પ્રથમ એક કેજી અને એક બે જણા છોકરાઓ છે એને કીટ અર્પણ કરશે દક્ષાબેન। આજના આ સન્માન કાર્યક્રમમાં કુલ અંદાજિત 55 જેટલા વિદ્યાર્થીઓ હલો આપી દેશે। ત્યાર પછી દસાડી જીયાબેન, પછી બકરાણીયા નિશિલ કુમાર, ત્યારબાદ પંચાસરા ધ્યેય ચાપાનેરા જીનલબેન, ચાપા આનંદભાઈ। ચાલો ત્યાર પછી શ્રેયાબેન નટુભાઈ। બધાની ફરિયાદ મોટા મોટી આવે છે કે તમે મારી કોઈની કદર ન કરી। જયંતિભાઈ શાહપરા, યશવીબેન, ત્યારબાદ પાર્થ નંદકિશોરભાઈ, અંબાસણા સૌરભ, માંડવિયા જીલ ચુનીલાલ, માંડવિયા જીલ મયંક છોટાલાલ। ત્યાર પછી સીતાપરા વિદ્યાર્થીઓ આવે છે અને સુમિતભાઈ
વકરાણીયા કૃતિબેન, પછી પંચાસરા સ્નેહા, પછી સાપરા જય. ભાઈને કહેજો કે 5 વર્ષ પ્રેક્ટિસ થાય. જમવાનું બાકી છે હો ભાઈ, બધા જમવા. વાહ, સરસ. વાહ, સરસ. સાપરા તેજસ, સાપરા તેજસ, તેજસ્વતી એમના દાદીમાં અને દક્ષાબેનને વિનંતી. ખબર છે તેજસ? હા, રાજુભાઈ. રાજુભાઈ પધારો. વાહ ભાઈ, હજી જરાક જોરથી તાળીઓ ભાઈ, આટલો થોડું આવે છે. હવે આ ડિજિટલના જમાનામાં તાળી કલાક અહીંયા કામ કરે છે, એમના કામની આ કદર આ મિત્રોએ કરી છે. આ ચારેય મિત્રો અને એમના ગ્રુપને ખૂબ જય વિશ્વકર્મા. દાયસ પરના તમામ મહાનુભાવો, ખાસ તો વિશ્વકર્મા સમાજ કેશોદ પ્રમુખશ્રી અને એની તમામ સક્રિય ટીમ, જો સક્રિય શબ્દ મેં વાપર્યો છે, એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું. સાહેબ, શિક્ષણનો કાર્યક્રમ છે કે શિક્ષણની જ વાત મારે કરવી છે. ભલે વિદ્યાર્થીઓ ગેરહાજર છે મોટા ભાગના, પણ કાંઈ વાંધો નહીં. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય શકે. જે વિદ્યાર્થી મિત્રો અને એના માતા પિતા વાલીગણે જે મહેનત કરી છે એની કદર, એનું સન્માન, એટલે શિક્ષણ સાધનામાં સરસ્વતીનું સન્માન, એવા નિશા હેઠળ આજનો આ કાર્યક્રમ થયેલો છે. શિક્ષણ શબ્દ છે એ એવો છે સાહેબ, સી એટલે સારી અને ક્ષણ એટલે તક. મારા અને તમારા બાપ દાદાઓને આવી તક નહોતી મળી રાજુભાઈ, પણ આજે છેલ્લા 50 વર્ષથી આ જન્મનાર તમામને સારું શિક્ષણ મેળવવા માટેની પૂરતી તક એના માતા પિતા આપે છે. અને બાળક, વિદ્યાર્થી જ્યાં સુધી ભણવા ઈચ્છતો હોય ત્યાં સુધી એને ભણાવવા માટેની તક પણ સરકાર અને સમાજ આપે છે. આર્થિક તક, આર્થિક તક. શિક્ષણ જેની પાસે હશે એ ગણેલા તો બધાય હોય સાહેબ, પણ ભણેલા ને ગણેલા બે ભેગા થાય ને એટલે એનો રસ્તો ખૂબ સરળ થઈ જાય. એની સફળતામાં 4 ચાંદ લાગી જાય. એટલા માટે ભણવું ખૂબ જરૂરી છે. અને સૌ વિદ્યાર્થી મિત્રોને ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ તરફથી ખૂબ 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 શુભકામના. અને સમગ્ર ટીમ એટલે કે સીતાપરા સાહેબ, જમનભાઈ, અમારા ભાઈ ધીરુભાઈ અને તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે બાળકો સૌને જય વિશ્વકર્મા, જય માતાજી. આજે કેશોદના આંગણે ગામે ગામથી મહાનુભાવો પધાર્યા છે. ખાસ રાજકોટથી રમેશભાઈ, જેમને અમે રમણીકભાઈ કહીએ છીએ, એ પોતાનો કિંમતી સમય લઈ અને અહીં પધાર્યા છે.
અને એને ખૂબ જ આ વાલીઓએ અને ખાસ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પણ માતા પિતાઓએ પણ યાદ રાખવા જેવી વાત છે કે સરકાર અને સમાજ એ આર્થિક સહાય કરે છે, પણ પોતે કેટલો અભ્યાસ કરવો, આપણા બાળકોને ક્યાં સુધી અભ્યાસ કરાવવો, ક્યાં સુધી શિક્ષણ આપવું, એ જવાબદારી માતા પિતાની, વાલીઓની છે. અને વિદ્યાર્થીઓએ ખાસ કરીને કે કયા ક્ષેત્રે પોતાએ જવું છે, ભવિષ્યમાં કયો વિષય લેવો છે, કેમાં પોતે આગળ વધી શકે એમ છે, અને આપણા બાળકોને શેમાં રુચિ છે, એ રુચિ ઉપર એને આગળ વધારવાની જવાબદારી વાલીઓની છે. અને બાળકો પોતાની રુચિ શિક્ષણ ક્ષેત્રે માતા પિતાઓને, વાલીઓને કહી શકે છે. બીજી વાત કરીએ તો કે આપણા દેશના વડાપ્રધાન 56ની છાતીવાળા છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીં જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એની સંખ્યા પણ 56 છે. અહીંથી કહેવામાં આવ્યું કે 56 વિદ્યાર્થીઓ, 55 હતા પણ એક વૈધા 56 થયા. તો આ 56 વિદ્યાર્થીઓ છે, આ સમાજની 56ની છાતી બરાબર ગણાય. તો આ જે સમાજ છે એ પરિવારથી ઉજળો છે, સમાજના સભ્યોથી ઉજળો છે. આ શિક્ષણનો કાર્યક્રમ એ કાંઈ 1-2 દિવસમાં નથી પરિપૂર્ણ થતો. ટૂંકમાં સમજો તો સમય વર્તે સાવધાન. આપણે લગ્ન મંડપ ચાલુ હોય ને ત્યારે ગોરદા એમ કહે કે સમય વર્તે સાવધાન, મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. ત્યાં ચોઘડિયું ફિક્સ જ હોય છે. એ કે સમયે બધું સારું લાગે તો સમયનો સદુપયોગ કરો. 4 વાગ્યાનો ટ્રેનનો ટાઈમ હોય અને 4 વાગે આપણે ન પહોંચીએ તો ટ્રેન એ જતી રહેવાની છે. તો સમયનો સદુપયોગ કરો બધા માટે. કે વેદાગળ આપણે જઈએ તો આપણને ભલામણ એવી કરશે કે રાત્રે વહેલા સૂઈ જાઓ અને વહેલા ઉઠો. શેના માટે? આપણા શરીર માટે, આપણા આરોગ્ય માટે. એટલે સમયે બધું સારું લાગે. અને આજે મેં હમણાં વાત કરી કે અઠવાડિયામાં કે 10 દિવસમાં કે 15 દિવસમાં શિક્ષણનો કાર્યક્રમ નથી થતો. 2 મહિના અગાઉનો પ્લાન હોય છે. ત્યારથી આ બધા ખડે પગે અહીંયા જોઈએ છીએ સ્વયંસેવકો અહીં એકદમ ખડે પગે છે. 2 મહિના અગાઉથી આ કાર્યક્રમ ચાલુ હોય અને એક જ દિવસ આપણે પરિવાર